અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાતરવડી એક ડેમમાંથી રાજુલાને પાણી આપવા માટે નગરપાલિકા દ્વારા પાઇપલાઇનનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે કે જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। સિંચાઈની સગવડતા મેળવતા ગામોના ખેડૂતોએ તેનો વિરોધ કરી રહ્યા છે। ડેમમાંથી માત્ર સિંચાઈ માટે જ પાણી આપવામાં આવે અને પાઇપલાઇનનું કામ અટકાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર ધાતરવડી ડેમને લઈને રાજુલાના 13 ગામડાના ખેડૂતોની સભા યોજાઈ હતી। આ સભા આપ ખેડૂત નેતા રાજુ કરપડાની અધ્યક્ષતામાં યોજાઈ। ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આક્રમક આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। આ દરમિયાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે રાજુલાના ધાતરવડી ડેમમાંથી પીવાના પાણીના બહાને ખેડૂતોના સિંચાઈના પાણીને કંપનીઓને આપવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો હતો કે આ સભા યોજવાની હતી અને તેને લઈને તંત્ર દ્વારા ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે। ધારા 144 લાગુ છે। 4 થી વધારે લોકોએ ભેગા નહીં થવું અને આ શબ્દો સાથે રાજુલાના ગામડામાં પોલીસની વાન ફેરવવામાં આવી, પરંતુ મોટી સંખ્યામાં ખેડૂતો સ્વયંભૂ ઉમટી પડ્યા છે। ધાતરવડી ડેમની લડાઈમાં સંખ્યા ન થાય તેના માટે તંત્ર દ્વારા પ્રયાસો થયા અને ખેડૂતોમાં ડરનો માહોલ ઊભો કરવાની કોશિશ થઈ છે। આમ કહીને જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।